નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બમરોલી રોડ પર કાર ચાલકે દંપતી સહિત 3ને અડફેટે લીધા। લોકોએ આરોપીને પકડીને પોલીસના હવાલે કરી। અલથાણમાં બિલ્ડિંગમાં લાગી વિકરાળ આગ। ત્રીજા અને ચોથા માળે રોકાયેલા 131 એનએસજી કમાન્ડોને રેસ્ક્યુ કરાયા। માથાભારે સજ્જુ કોઠારીના ઘર બહાર ધૂળ ખાતી 4 લક્ઝરિયસ કાર કરાઈ કબજે। સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય, તંત્રની ઉદાસીન કામગીરી સામે લોકોમાં રોષ। મોટા વરાછાના વેપારી પાસેથી પઠાણી ઉઘરાણી કરી વધારે પૈસા પડાવનાર વ્યાજખોર ટોળકી ઝડપાઈ। ઉત્તરાયણમાં એમટીસી મોલમાં દેહ વ્યાપારનું કૂટણખાનું ઝડપાયું। 10 લોકોની અટકાયત કરાઈ। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં તેમજ રાજ્યભરમાં નબીરાઓ દ્વારા અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં મોટા ભાગે નશાની હાલતમાં ડ્રાઈવરો અકસ્માત સર્જતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે સુરતના બમરોલી રોડ પર બની હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી અને બેફામ કાર ચાલકે બાઇક પર જતા રહેલા દંપતી સહિત બાળકને અડફેટે લીધો હતો। અકસ્માત સર્જી ભાગી છૂટેલા કાર ચાલકને રાહદારીઓએ પીછો કરી વેસુ વિસ્તારમાંથી પકડી પાડી મેથી પાક આપ્યો હતો। હાલ દંપતી સહિત બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અલથાણ પોલીસે આ કાર ચાલકને પકડી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી છે। શુક્રવારની મોડી રાત્રે એક બેફામ કાર ચાલકે બમરોલી રોડ પર અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માત સર્જી કાર ચાલક ભાગી છૂટ્યો હતો। બેફામ બનેલા કાર ચાલકે બાઇક પર જઈ રહેલા દંપતી અને બાળકને અડફેટે લીધા હતા। કારની અડફેટે આવેલા દંપતી સહિત બાળક ગંભીર રીતે ઘવાયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા તમામને ભેગા થયેલા રાહદારીઓએ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા। દરમિયાન કેટલાક રાહદારીઓએ અકસ્માત સર્જી ભાગી છૂટેલા કાર ચાલકનો પીછો કર્યો હતો અને વેસુમાંથી તેને પકડી પાડ્યો હતો। કાર ચાલક નશાની હાલતમાં હોવાનું જાણવા મળતા રાહદારીઓએ કાર ચાલકને મેથી પાક આપ્યો હતો અને આ મામલે પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અલથાણ પોલીસે કાર ચાલકને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ પૂછપરછ કરી હતી। તેમજ કાર ચાલક પ્રફુલ્લ જયંતિ પટેલની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સુરત શહેરના અલથાણ વિસ્તારમાં મોકડ્રીલ બાદ એનએસજી કમાન્ડો જે બિલ્ડિંગમાં રોકાયા હતા તે બિલ્ડિંગમાં દુકાનમાં આગ લાગવા લાગી હતી। બીજી તરફ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો અને આગને કારણે ધુમાડા વધુ થતા તમામ એનએસજી કમાન્ડોને ઝડપથી નીચે ઉતારવામાં આવ્યા હતા। સુરત શહેરના અલથાણ ભીમરાડ કેનાલ રોડ પર એક્સલવ બિઝનેસ હબમાં પહેલા માળે આવેલી એક દુકાનમાં વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગી હતી અને આ બિલ્ડિંગમાં એનએસજી કમાન્ડો રોકાયેલા હતા। વહેલી સવારે પહેલા માળ પર ધુમાડા નીકળવા લાગતા ત્રીજા અને ચોથા માળે ધુમાડો પ્રસર્યો હતો, જેમાં ત્રીજા માળે 8 જેટલા તેમજ ચોથા માળે 123 જેટલા એનએસજી કમાન્ડો રોકાયા હતા। બનાવની જાણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ વોટર ટેન્કર, હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ટનલ ટેબલ લેડર સહિતના સાધનો સાથે પહોંચી હતી। તેમજ તેમાં 15 થી 20 લોકોને હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્ન ટેબલ લેડરથી બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે બાકીના લોકોને દાદર દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા। સદનસીબે આગ વધારે ભીષણ ન હોવાના કારણે કોઈ જાનહાનિ થવા પામી નથી। ગુજરાત પોલીસ વડાના આદેશ બાદ સુરતમાં પોલીસ આકરી કાર્યવાહી કરી રહી છે। ત્યારે થોડા દિવસ અગાઉ માથાભારે સજ્જુ કોઠારીના ઘરનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન ઘર બહાર ધૂળ ખાતી કાર હોવાનું સામે આવ્યું હતું અને કારનો કબજો સજ્જુ પાસે હોવાથી પોલીસે 4 લક્ઝરિયસ કારને કબજે કરી હતી।
આ કારમાંથી એક તો હરિયાણામાં રજીસ્ટ્રેશન હોવાનું સામે આવ્યું છે. સજ્જુ કોઠારીની 4 લક્ઝરિયસ કાર પોલીસે જપ્ત કરી હતી, જેમાં જેગુઆર, મર્સિડીઝ એમજી હેક્ટર અને ટોયોટાની ઇનોવા સહિતની 4 લક્ઝરિયસ કાર કબજે કરવામાં આવી છે. આ 4 પૈકી એક ગાડી સુરત અને એક ગાડી વલસાડ તેમજ રાજકોટ અને એક ગાડી હરિયાણામાં રજીસ્ટર થયેલી હોવાનું સામે આવ્યું છે. આ તમામ ગાડીના માલિકોને પોલીસે બોલાવ્યા છે અને સજ્જુ કોઠારીએ આ ગાડી વ્યાજના ચક્રમાં જમા લીધી છે કે અન્ય કઈ રીતે તેને લઈને તપાસ કાર્યવાહી શરૂ કરાઈ છે. स्टेशन की हद में सज्जू कोठारी करके एक आरोपी है। इसके ऊपर 33 टोटल गुना है, 2 गुच्छी टोक के और बाकी दूसरे गुना है। अभी जब माननीय एचएम सर, माननीय डीजी सर, सीपी सर इनके निर्देश मुजब जब ये आपराधिक तत्वों पे कार्यवाही चल रही थी तो वहाँ डिमोलिशन तोड़ा गया, तो वहाँ रोड पे 4 गाड़ियाँ खड़ी थी। इनके बारे में आसपास पूछताछ की गई तो लोगों ने बताया कि सज्जू कोठारी इनको यूज करता था, कोई क्लेम करने नहीं आया। इनके ऑनरशिप चेक की गई तो एक गाड़ी वलसाड में रजिस्टर्ड है, एक गाड़ी सूरत में रजिस्टर्ड है, एक राजकोट में, एक हरियाणा में। एक गाड़ी इनमें से जगुआर गाड़ी है, एक मर्सिडीज की गाड़ी है, एक एमजी हेक्टर है और एक इनोवा है। अभी सभी मालिक हैं, उनको नोटिस दिया गया है, उनको बुलाया गया है और आने के बाद में वो जो भी फरियाद करते हैं कि व्याजखोरी में रखी हुई है, कि खरीदी हुई है, किस किस पैसे से खरीदी हुई है, वो सारी पूछताछ बाद में की जाएगी और उसके बाद जो भी चीजें सामने आएगी उसके अनुसार आवश्यक कार्यवाही की जाएगी। સુરતની નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે. જો કે સુવિધાઓથી લઈને તમામ બાબતમાં સતત ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે આ વખતે નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગની પાછળ કચરાના ગંજ ખડકાયેલા હોવાનું સામે આવ્યું છે. બાયોમેડિકલ વેસ્ટને લઈને ગંદકીનું સામ્રાજ્ય પણ હોવાનું સામે આવ્યું છે. નવી સિવિલ હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટ સહિતની ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઇમરજન્સી વિભાગની પાછળ રસ્તાની વચ્ચે પડેલા વેસ્ટથી લોકોમાં બીમારીનો ભય જોવા મળી રહ્યો છે. તંત્રની ઉદાસીન કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો અને બાયોમેડિકલ વેસ્ટને પગલે અન્ય લોકોને ચેપ લાગવાની શક્યતા પણ લોકોએ વ્યક્ત કરી છે. જ્યારે કેટલાક દર્દીઓના સંબંધીઓએ જણાવ્યું હતું કે કચરાની વચ્ચેથી ચાલીને જવાની ફરજ પડી રહી છે અને ગંદકીના કારણે દુર્ગંધ પણ સતત આવે છે. જો કે તંત્ર દ્વારા કચરાને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને સ્વચ્છતાના નારા લગાવવામાં આવી રહ્યા છે. તેમ છતાં હોસ્પિટલ જેવી હોસ્પિટલમાં જ ગંદકી ફેલાવતી હોવાનું સામે આવ્યું છે. સુરતમાં મોટા વરાછાના સાડીના જોબ વર્કનું કામ કરતા હીરાના ધંધામાં થયેલું દેવું ચૂકવવા માટે 5 થી 15% પઠાણી ઉઘરાણીના વ્યાજે 21 લાખનું દેવું કર્યું હતું અને તેની સામે 23 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં પણ વ્યાજખોરો દ્વારા ઉઘરાણી શરૂ રાખવામાં આવી હતી તેમજ ધાક ધમકીઓ પણ આપવામાં આવી હતી. જે ધાક ધમકીઓ મળતા જ વેપારી દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા પોલીસ દ્વારા કનડગત કરનાર એવા વ્યાજખોર પિતા પુત્ર સહિત 3 વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે. મોટા વરાછાના વાસ્તુપૂજા હાઇટ્સમાં રહેતા કિશોરભાઈ ગોટી સાડીના જોબ વર્કના વ્યવસાયી છે. 7 વર્ષ અગાઉ કિશોરભાઈ ગોટી કાપોદ્રાના સ્નેહ મુદ્રા કોમ્પ્લેક્સમાં હીરાનું કારખાનું ચલાવતા હતા. એ સમયે ધંધાર્થી નાણાંની જરૂરિયાત ઊભી થતાં ફાઇનાન્સર અશોક ખટાણા પિતા પુત્ર ભરત દેસાઈ અને ગોપાલ દેસાઈ પાસેથી જુદા જુદા વ્યાજના દરે ચેક આપીને 21,50,000 રૂપિયા લીધા હતા. વ્યાજખોરોએ સિક્યુરિટી પેટે બેંકના 4 ચેક, પ્લોટ અને ફ્લેટના બળજબરીપૂર્વક દસ્તાવેજ કરાવી લીધા હતા. જોબ વર્કનું હાલ કામ કરતા કિશોર ગોટીએ વ્યાજે લીધેલા 21,50,000ની સામે આ વ્યાજખોર ત્રિપુટીને 23 લાખ રૂપિયા દીધા હતા. છતાં પણ 6 મહિના અગાઉ મોટા વરાછાના એન્ટાલિયા બિલ્ડિંગ ખાતેથી ઓફિસે બોલાવી અને ઘરે રૂબરૂ જઈ વ્યાજ સહિત 1,50,00,000ની ઉઘરાણી કરી હતી. આ સાથે અશોકે ખોટા કેસ કરવાની ધમકીઓ પણ આપી હતી. જ્યારે કાપોદ્રા વિસ્તારમાં હીરાનું કારખાનું ધરાવતા સૌરાષ્ટ્રવાસી કિશોર ગોટી અશોક, ભરત અને ગોપાલ પાસેથી તગડા વ્યાજે નાણાં લીધા અને વ્યાજના ચક્કરમાં ફસાઈને પ્લોટ અને ફ્લેટ પણ આપી દીધા હતા.
જે સમગ્ર બાબતે તેમણે પોલીસને ફરિયાદ આપતા પોલીસે પણ આ હકીકતને ધ્યાનમાં રાખીને ધમકીઓ આપતા અને વ્યાજખોરી કરતા આ ત્રણેય સામે ગુનો નોંધીને ત્રણેયની ધરપકડ કરી છે. સુરત શહેરમાં દેહ વ્યાપારના કાળા બજારનો પર્દાફાશ કરતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા એમટીસી મોલની હોટલમાં દેહ વ્યાપારનું મોટું કૂટણખાનું ચાલી રહ્યું હોવાની બાતમી મળતા જ પોલીસે રેડ કરી અને 10 જેટલા લોકોની અટકાયત કરી છે. પોલીસને બાતમી મળી હતી કે એમટીસી મોલમાં આવેલી હોટલમાં ગેરકાયદેસર રીતે દેહ વ્યાપારનો ધંધો ચાલે છે અને આ બાતમીની પુષ્ટિ કરવા માટે પોલીસ દ્વારા સાવચેતીપૂર્વક હોટલ પર નજર રાખવામાં આવી હતી અને શંકાસ્પદ હલચલ જણાતા પોલીસ ટીમે તુરત જ છાપો મારી અને કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે હોટલના રૂમ ભાડે રાખીને દેહ વ્યાપાર ચાલતો હતો અને ગ્રાહકોને આકર્ષિત કરવા માટે વિવિધ માધ્યમો દ્વારા ગુપ્ત રીતે પ્રચાર કરવામાં આવતો હતો. પોલીસે ઘટના સ્થળેથી કુલ 10 લોકોની અટકાયત કરી હતી, જેમાં 7 ગ્રાહકો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. હાલમાં પોલીસે તમામ શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી છે અને આ કૌભાંડના અન્ય લોકોની સંડોવણી હોવાનું પણ તપાસમાં સામે આવી શકે તેમ છે. દેશમાં સૌર ઉર્જા એ વિશ્વ માટે આશીર્વાદ રૂપ સમાન ભેટ છે. દિન પ્રતિદિન સોલાર પેનલ સહિત સોલાર સેલની વધતી ડિમાન્ડ વાતાવરણમાં કાર્બનનું ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ થઈ રહી છે. નવસારી જિલ્લાના ચીખલી ખાતે આવેલી બારી સોલાર કંપનીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 5.4 ગીગાવોટ ધરાવતો સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદભાઈ જોશી પણ હાજર રહ્યા હતા. વારી કંપનીની સ્થાપના 1989માં થઈ હતી. તેનું મુખ્ય મથક મુંબઈ છે. સૌર ઉર્જામાં 35 વર્ષથી વધુ સમય વૈશ્વિક હાજરી છે અને ભારતમાં 388 થી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરે 20 દેશમાં સ્થાન કાર્યરત ધરાવે છે. ગુજરાતના નવસારી જિલ્લાના ચીખલી ખાતે વારી સોલાર દ્વારા 5.4 ગીગાવોટ ક્ષમતાનો સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને વારી સોલાર ભારતની અગ્રણી સોલાર કંપની છે. કંપની ગુજરાતમાં 12 ગીગાવોટ અને નોઈડામાં 1.3 ગીગાવોટ મળીને કુલ 13.3 ગીગાવોટ સોલાર મોડ્યુલ ક્ષમતા ધરાવે છે. કંપની અમેરિકાના ટેક્સાસમાં પણ 1.6 ગીગાવોટ સોલાર મોડ્યુલ ઉત્પાદન કરે છે. આ કંપની દ્વારા સોલાર મોડ્યુલ, સેલ, ઇન્વર્ટર અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમનું ઉત્પાદન કરવામાં આવે છે અને વારી એક માત્ર ભારતીય સોલાર કંપની છે જેને ઇકોવાડિસ રેટિંગ પ્રાપ્ત થયું છે. વારી કંપનીએ ભારત અને અમેરિકામાં વ્યૂહાત્મક સ્થળોએ અત્યાધુનિક ઉત્પાદન એકમો સ્થાપિત કર્યા છે અને ભારતમાં નોઈડા, સુરત, ચીખલી, તુંબ અને નંદીગ્રામ ખાતે આ એકમો કાર્યરત છે. પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે તારીખ 6 થી 10 એપ્રિલ દરમિયાન માધવપુરનો મેળો યોજાઈ રહ્યો છે. આ મેળામાં સાંસ્કૃતિક વિરાસતો અને સાંસ્કૃતિક ધરોહરોને તેની મૂળ ગરિમાને જાળવી રાખીને ઉજાગર કરવામાં આવી રહી છે. ત્યારે આ વર્ષે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત, અમદાવાદ અને દેવભૂમિ દ્વારકા સહિતના લોકો પણ આ મેળાની અવગત થાય તેવા આશયથી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. માધવપુર ઘેડ ખાતે ભગવાન કૃષ્ણ અને રકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતો માધવપુરનો લોકમેળો એક ભારત અને એક શ્રેષ્ઠ ભારતનું પ્રતીક છે. રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીજીના વિવાહ પ્રસંગની યાદમાં પોરબંદર ખાતે માધવપુર ઘેડનો મેળો યોજાય છે. જેના ભાગરૂપે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર સૌપ્રથમવાર સુરતના આંગણે ઉત્તર ભારતીય રાજ્યોના 200 કલાકારો અને ગુજરાતના 200 કલાકારો એમ કુલ 400 કલાકારો દ્વારા તારીખ 1 એપ્રિલના રોજ સાંજે 6 વાગે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રંગારંગ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત 7500થી વધુ સીટો પર વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરવા જણાવાયું છે. મેળામાં હાલ
હાલ સુધીમાં 1800 વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં વધુમાં વધુ સુરતીઓને રજીસ્ટ્રેશન કરીને પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા સંસ્કૃતિ અને વારસાનો અનોખો સંગમ રૂપી સાંસ્કૃતિક કાર્યક્રમને માણવાનો અનુરોધ કરાયો છે. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં જલ ભવન સભાખંડ ખાતે મહિલા સશક્તિકરણ અંતર્ગત જિલ્લાના જે ગામોમાં ગામ પાણી સમિતિમાં 70% કે તેથી વધારે સભ્ય ધરાવતી પાણી સમિતિનું વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગ્રામીણ પેયજલ વિતરણ વ્યવસ્થામાં સારી કામગીરી કરતી મહિલા પાણી સમિતિઓને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ યોજના અન્વયે પુરસ્કાર વિતરણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આજની કાર્યશાળામાં અત્રેના જિલ્લાના 14 ગામોના અંદાજે 70 જેટલા મહિલા સરપંચો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ 14 પાણી સમિતિઓએ ₹50,000 લેખે કુલ ₹7 લાખના પારિતોષિક પુરસ્કારનું વિતરણ કચેરીના યુનિટ મેનેજર અને કાર્યપાલક ઇજનેર અંકિત ગરાસિયા, નાયબ કાર્યપાલક ઇજનેર જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ ઓલપાડ સુરતના સંકેત પટેલ, નીરજ જૈન, જતીન પંચાલ અને વાસ્મો સુરત કચેરીના સંયોજક એવા લવજીભાઈ સોલંકીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંકિત ગરાસિયા, સંકેત પટેલ, લવજીભાઈ સોલંકી, મેહુલ કુવાડિયા દ્વારા ગામોની આંતરિક પેયજળ યોજનામાં પડતી મુશ્કેલીઓ અને તેના નિવારણના ઉપાયો વિશે સઘન માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.